ઊંચો છે. 10 ફૂટ ઊંચો છે. હા હા 35 ફૂટ પહોળો છે આમ. 35 ફૂટ આમ પોળો આખો ગોળાઈમાં છે. તો આપણે અહીંયા આવ્યા હતા ઉમરાળા અને અહીંયા બાપાને એક છે આ મોટો જબરજસ્ત પાણીનો ટાંકો. તો જોઈ લઈએ આપણે, હાલો ઉપર ચડીને. તો આપણે છીએ વાડીએ ને આટા મારીએ છીએ વાડીએ ને અહીંયા અમારી બેન છે કાવ્યા બેન, એનો હેપી બર્થડે, હેપી રિટર્ન ઓફ ધ ડે, હેપી બર્થડે, હેપી બર્થડે, થેન્ક યુ કે થેન્ક યુ. હા, તો અમારી બેન છે કાવ્યા બેન, એનો છે બર્થડે, તો હેપી બર્થડે કાવ્યા. અને અહીંયા ટામેરા વાળીએ અને હાલો હજી આપણે ડુંગળી ને એવું બધું છે કાજી બાબા. તો ડુંગળી ને એવું બધું છે ને, એવું બધું જોઈ લઈએ ને આટા મારી લઈએ વાડીએ. આજે આપણે વાડી નથી ગયા, આજે આવ્યા હતા ઉમરાળા, તો અહીંયા બધો આટો ફેરો કરી લઈએ અને જોઈ લઈએ. હાલો તઈ તો અહીંથી આવડા છે ને કનેક્શન હું અહીંથી ચડાવ્યા હે, એ આપણે જોયા. જો અહીંથી પાણી આવશે, અહીંથી મોટર ચાલુ હોય અહીંથી લેવું હોય તો આવી જાય, અને બાકી વપરાશનું પાણી છે એ અહીંથી આવી જાય. એટલે અહીંથી વાલ ખોલ નાખે એટલે ઓનીકર ચડી જાય. બાકી જોઈ લે આમ કેટલો તમને ઊંચો દેખાય. તો આપણે અહીંયા આવ્યા હતા ઉમરાળા અને અહીંયા બાપાને એક છે આ મોટો જબરજસ્ત પાણીનો ટાંકો. તો જોઈ લઈએ આપણે, હાલો ઉપર ચડીને. ઓહો ભાઈ, ગજબ ટાંકો બનાવ્યો. આમ તો જો કેવડો હશે પાણીનો ભરાવો. અને કથિયા વસારે તમારે હેઠું ઉતરવું હોય તો ઉતરી શકો, અહીંથી ચડવું હોય તો આ સીડીએથી ચડવાનું છે અહીંયા. અને પાણી અત્યારે ચાલુ જ છે, ટૂંકમાં આખો ભરાય. જોઈ લો, પાણી રાણ આવે છે અને એથી છે પછી અહીંથી આખું આમ ઓલામાં ચડાવવાનું છે. ક્યાં ગયું ઓની કરકે હતું, જો આખો ભર્યો ટાંકો પાણીનો. અહીંથી આ છે ને ઊંડું હોય છે જાજો, અહીંથી જો કેટલું દેખાય ઊંડું. તો જો આ કેવડો ટાંકો છે ને આપણે જેવા બાપા કહે છે, જેવા બાપા કેવડો ટાંકો છે? 10 ફૂટ ઊંચો છે. 10 ફૂટ ઊંચો છે. હા હા 35 ફૂટ પહોળો છે આમ. 35 ફૂટ આમ પોળો આખો ગોળાઈમાં છે ને 35 ફૂટ આમ. હાડી 3 લાખ લીટર પાણી હમાય. ઓહો, 3.5 લાખ લીટર. હા જબરજસ્ત તો પાણી. ટૂંકમાં 2 મોટરથી ભરતા છે, 1 મોટરથી? બે હાલે, કઈ 3 હોતે હાલે ને એક હાલે, પછી બીજું ખેતરમાં જતું હોય ને બીજી મોટર. છે. હા હા. અને પછી અહીંથી આમ ચડાવવું હોય ત્યારે એટલો આમ આવવા દે. હે પછી સારી કોઈ લાઈન નાખેલી સામે માલિક આમ જમીનમાં. હા એટલે ઠંડુ પડી જાય પાણી ગામાં. ગરમ આવે ને, દાળનું પાણી ગરમ આવતું હોય ને એના હિસાબે ઠંડુ પડી જાય ગા. તો જો આવડો હે ને આખો બહુ મોટો ટાંકો, 3.5 લાખ લીટર ને, એટલું બધું પાણી હમાય, જાજુ હમાય. અને દાળનું પાણી છે ને, દાળનું પાણી ગરમ આવે ને ઠંડુ પડી જાય ને. હા હા, એ હાસું બહુ જબરજસ્ત બનાવ્યો બાકી ટાંકો. તો આમ જો અહીંયા ડુંગળીનો છે ને આખો પાક છે તૈયાર થઈ ગયો છે. અને આખા ખેતરમાં આવી રીતના આમાં કટા પડ્યા છે તૈયાર. ડુંગળી અહીંથી આ મોરાઈ ગઈ અને તૈયાર થઈને એને હવે મોકલાવાની છે માર્કેટિંગ યાર્ડમાં. કાવ્યા, તો આમાં છે ને આ બધું હવે આ લેવાઈ ગયું. હજી આમાં ક્યાંક ઊભી તો કાશી છે ને, હમણાં છે ને આવડિયા. હા, આવડિયા કાશી આ કઈ કાંઈ મને આવતી ને. તો હુરિયું કઈ રહી છે આની છે, પછી હુરિયુંમાંથી કાઢીને આમ કટા ભરી લીધા. હા, તો હાલો અનિકો જોઈ લઈએ આપણે. અને જો હે ને આખા એ બધી કટા ભરેલ તૈયાર રાખ્યા છે. તો જો અહીંથી આખી બધી આ બાજુ સેટ મારેથી પાછળથી લઈને વાંથી ઓનિકોરથી લઈને બધી જગ્યાએ છે ને આખું ડુંગળીનું જ ભરેલું છે બધું ખેતર. અને તૈયાર થઈ ગઈ છે ડુંગળી, તૈયાર કટા. હવે આને મોકલશે યાર્ડમાં. કાવ્યા, તો આનીકોર આ બધી આનીકોર આખું ને આ બાજુ બધી ડુંગળીનું આખું ખેતર છે કાવ્યા. અને આ બધી પાછળ એ બધી જગ્યાએ આખા ડુંગળીના કટા તૈયાર થઈ ગઈ છે. કારણ કે ઓલા પેલા કંઈક ખુરી કરે ને પછી એ મોરીના કંઈક નાસિક ડુંગળી કંઈક કહેવાય છે. હા, અને એના કારણે છે ને જો આ બધું છે ને આખું તૈયાર થઈ ગયું છે ડુંગળીના કટાનું આખું ખેતર. આ બાજુ ભરાઈ ગઈ છે ને પછી એને મોકલશે માર્કેટિંગ યાર્ડમાં. તો અત્યારે આપણે ઉમરાળ આવ્યા હતા ને આ બધું જોયું ડુંગળીનું ને એવું. અને આખું આ મોરાઈ જાય એટલે પછી ભરાઈ જાય કટાને, પછી એને યાર્ડમાં મોકલવામાં. પછી આ હે ઘેટા બકરાવાળા કોઈ હોય ને એ રાખી લે ને ચારો ખાઈ જાય ને બધું ભેગું થાય. બાકી આવડિયા હે કાચી હોય, એ હાવ નકામી હોય. જો કે એ કંઈ કામમાં આવે નહીં. પછી એમણે તે ખાલી એમણે ખાવામાં ને એમાં બધા એને કામ આવે. એટલે એવું બધું છે ને. આ બધું તુવેરી છે એટલે ઘણું બધું ભેગું છે. તો આટા મારીએ અને હાલો બધું જોઈ લઈએ.
હાલો ભાઈ, તો આપણે હવે અહીંથી આપણે જઈએ છીએ. આપણું કામ થઈ ગયું અહીં પૂરું. આપણી ગાડી લઈને પાછા હવે ઘર ભેગા વહેતા. તો આપણે આટો માર્યો બધે પાણીનો. ઓલી બાજુ ટાંકો એ જોયો, મોટો ટાંકો જબરજસ્ત હતો. અને આ બાજુ વાવેતરમાં જો હે ને કપાસ વધારે હોય છે. અને આ બાજુ મારી પાછળ દેખાય અહીંયા તુવેરી છે. અને આ બાજુ આ ખેતરોમાં હે આ કાકાનું જ છે આની કોઈનું. એટલે એ આંબા ને એવું એમાં ભેગું એને વાવેલું છે. તો અહીંયા એને હે ને વાવેતરમાં જે કપાસને બધું એવું સારું છે. ઓનીકોર થોડીક ડુંગળી હતી તો એ આપણે જોઈ લીધી, બહુ સારી ડુંગળી. એટલે આનીકોરના વિસ્તારમાં છે આ પ્રકારનું જે વાવેતર છે. કારણ કે આનીકોરનું આપણે જો ગિરનાર છે આપણે સામે સાઈડ દેખાતું, તો એને બદલે અહીં તમને દેખાય છે મારી બાજુ કે જો એ સાઈડ ગિરનાર દેખાય છે. એટલે આપણે આનીકોરના ભાગમાં છીએ, બાકી ઓનીકોરના ભાગમાં હોઈએ છીએ, તમને ખબર છે બધાને. તો દોસ્તો હવે આપણે હજી પછી જવાનું છે આગળ. તો આ હજી દી આથમવું થઈ જાય, જો કે હજી ઘણી બધી વાર છે. તા લગનમાં છે આપણે થોડું ઘણું બીજું કામ છે એ જોઈ લઈએ. અને બાકી હવે પાછું કાલ નવા વ્લોગમાં તઈએ મળશું. હાલો, દી આથમ થાય છે ને થોડીક ઠંડી છે એ કાલ કરતાં ઓછી થાય. બહુ તડકો પડ્યો એટલે હે ને કાલ કરતાં ઠંડી જો કહેવામાં છે ને એ પ્રમાણમાં ઓછી છે પાછી. હાલો હવે અહીંથી નીકળીએ આગળ. તો હાલો ભાઈ, આજે બિલખાની સાંજ દી આથમી ગયો છે ને આ બાજુથી આપણે ગિરનારના દર્શન થાય. દાતારની ટેકરી જે હું તમને દેખાડું. બસ જો સામે બે ટપકરી દેખાય ટેકરી, એ દાતાની ટેકરી છે. ને આજે વાડીએ નથી ગયા ને ઉમરાળાને બધે આટા માર્યા ને આ બાજુ ભાઈ પાણી વારે હેક. તો આજે દી આથમાં સંધ્યા આપણે સાંજે જાય કરવાની છે. બાજુથી રામનાથ ભગવાનના દર્શન થાય છે, સૂર્યનારાયણના દર્શન થાય. તો આજે આપણે વાડીએ નથી ગયા, બીજું બધું અહીં કામ હતું એટલે અહીં રોકાણા છીએ. સૂર્યનારાયણ આથમી ગયા ને આપણું કામ થઈ ગયું છે પૂરું. થોડોક ઠંડીનો ચમકારો દેખાય છે આજે. બપોર પહેલાં હતો તડકો બહુ જાજો બધો ઘણો, આમ તો ગરમી વધારે, પણ અત્યારે કંઈ તડકા જેવું છે નહીં. અત્યારે તો વાંધો નથી, એટલે દી આથમ થઈ ગયો ને. હાલો તો આપણે થોડુંક જે કામ છે એ પૂરું કરી લઈએ, ત્યાં હાંજ પડી જાય. તો હાલો ભાઈ, ટાણે દી આથમી ગયો અને સંધ્યા ટાણું થઈ ગયું છે. આજે બિલખાની સાંજ આપણે વાડી નથી ગયા. અને આ બાજુ બીજો ભગવાન શ્રી ગિરનારના દાતાર શિખરના અહીંથી દર્શન થાય છે. બે ટેકરીઓની જે દેખાય છે તમને ઓની સામે, એ દાતાની ટેકરી છે ને. આ બાજુ રામનાથ મહાદેવનું મંદિર છે. આ બાજુ જુઓ દીનાનાથે ધીરે ધીરે આથમે છે સૂર્યનારાયણી. આપણું કામ છે દોસ્તો અહીંયા પૂરું થઈ ગયું છે. ત્યારે હવે મળશું દોસ્તો કાલના નવા વ્લોગમાં. ત્યાં સુધી આવજો. રામ રામ, જય માતાજી, જય મુરલીધર. તો આજે છીએ આપણે રાત્રિ દરમિયાન છે અહીંયા બિલખામાં સ્કૂલમાં. તો અહીંયા છોકરા અટાણે આ બધા જો નાના નાના છે ભૂલકાઓ, બધા રમવા વેરગા છે. અટાણે રમવા વેરગા ને હા બસ એમ પડકારો મોટો રાખજો કાયમને માટે. તો અહીંયા આપણે અત્યારે જો અંધારું થઈ ગયું, દીના નાથે સૂર્યનારાયણ આથમી ગયા છે એટલે કામ થઈ ગયું બધું પૂરું. અને મળશું દોસ્તો કાલના નવા વ્લોગ. ત્યાં સુધી આવજો. રામ રામ, જય માતાજી, જય મુરલીધર.